વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 500 અને 1000ના દરની નોટબંધીના પગલે સમગ્ર દેશમાં ગંભીર ગેરવ્યવસ્થા ઊભી થઈ છે। દેશની પ્રજા તમામ કામ પડતા મૂકીને 15 દિવસથી કતારમાં છે। તેનો વિરોધ કરવા શહેર કોંગ્રેસ દ્વારા સુરત ધારાસભ્ય ઓફિસનો ઘેરાવ કર્યો હતો, જેમાં કોંગ્રેસના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ના દરની નોટોને રદ કર્યા બાદ દેશની જનતા બીજા દિવસથી કતારમાં લાગી ગઈ છે, છતાં ગેરવ્યવસ્થા વડાપ્રધાનને દેખાતી નથી। વૃદ્ધ, અનાથ, વિકલાંગ તેમજ પ્રસૂતા મહિલા પણ કતારમાં લાગી રહી છે। તેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસી ધારાસભ્યને ઘેરાવ કર્યો હતો, પરંતુ પહેલેથી જ ઘટનાની જાણી ગયેલા ધારાસભ્ય સંગીતા પાટીલ ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા હતા। આવતીકાલે કોંગ્રેસીઓ રેલી યોજીને ગાંધીજીની प्रतिमा સુધી જશે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે। आज लिंबायत में हिटलरी दिमाग की सर्जरी यूथ कांग्रेस और सूरत शहर कांग्रेस समिति के द्वारा करने के लिए हमने ये प्रोग्राम दिया था। जब एक देश का प्रधानमंत्री कम पढ़ा लिखा हो और वो जो निर्णय लेता है उस निर्णय के आगे क्या परिणाम आने वाले इसकी उसको मालूमात नहीं हो, तो ऐसे दिमाग की सर्जरी का आज फंक्शन प्रोग्राम हमने लिंबायत में किया। कितने लोग थे? आप सबने देखा होगा, हजारों की तादाद में वहाँ पे लोग थे, लेकिन वहाँ पे लोग पहुँचे, लोकशाही में अपना विरोध प्रदर्शन करे। उससे पहले ये हिटलर शाही ने विरोध की आवाज़ को दबाने का जो काम आज की सरकार ने किया है, ये लोकशाही में इसको बिल्कुल शब्द संग आवाज़ में बखोड़ने जैसा है। ब्यूरो रिपोर्ट, सूरत।